66 શ્લોકની વાત કરી. શ્રી ભગવાનુવાચ ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. तो आ બંને શ્લોક बहुत सुंदर આ બંને શ્લોક બહુ સુંદર છે કે જેમાં આપણને એક પતન કેવી રીતે થાય છે એ અહીંયા આગળ બતાવે છે. એકચ્યુઅલી ખીચડી ખવડાવવાની મન થયું એટલા માટે આ બંને શ્લોક बहुत તો હિન્દી બોલતા બોલતા પાછું રિવર્સ ગીવર લગાવ્યું. તો આમાં આપણને બતાવે છે કે ઇન્સાનનો પતન કેવી રીતે થાય છે. તો આપણે અહીંયા પોતાના અનુભવથી એને જોવું જોઈએ કે કોઈ વસ્તુ હવે વારંવાર તમને બતાવવામાં આવે અને કહેવામાં આવે કે આ વસ્તુ સારી છે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ, અને આજકાલ તો આપણે મોબાઈલમાં એક વખત અમે કંઈક વાત કરતા હતા ગુરુજીની સાથે અને કંઈક સીસીટીવી કેમેરા, બસ આટલો શબ્દ. હવે ખબર નહીં એ સીસીટીવી કેમેરાની બાબતમાં એટલી એડવર્ટાઇઝમેન્ટ પર એડવર્ટાઇઝમેન્ટ આવે. મેં કીધું કે ગુરુજી આ તો અંતર્યામી છે કે હજી તો મેં વાત કરી અને અહીંયા આગળ તો શરૂ થઈ ગયા. કોઈ એક સજ્જનનું નામ લીધું કે આ ફલાણા ડોક્ટર છે અને અહીંયા આગળ આવી રીતે છે. હવે એમનું પૂરું પ્રોફાઇલ મારી સામે આવી ગયું અને એડ ફ્રેન્ડ. મેં કીધું હવે આમને મારે કોઈ મેં સર્ચ કર્યું છે પણ જો એની અંદર કંઈક રેકોર્ડિંગ ડિવાઇસ છે એ છે એમાં ઓપ્શન, એ પછી મેં શોધ્યું અને એને ઓફ કર્યું. પણ હવે ગૂગલ બાબા પણ સમજતા હોય છે કે આને ક્યારે કઈ વસ્તુની જરૂર છે. તમે વાત કરતા હો ને તે એમાંથી એક શબ્દ પકડી અને એડવર્ટાઇઝમેન્ટ પર એડવર્ટાઇઝમેન્ટ આવવા લાગે. હવે એક એડવર્ટાઇઝમેન્ટ બાર તમારા સામે આવે છે. પછી તમે બતાવો કે જો આ કેવું સરસ છે ને, આ ઉપયોગી લાગે છે, બહુ યુઝફુલ છે, બહુ કન્વિનિયન્ટ લાગે છે, હા સારું છે, નહીં કે આ તો આમ જ બસ આ સારી વસ્તુ, સારું ગેજેટ છે. પછી થોડા દિવસ પછી ફરીથી એ સામે આવ્યું. હવે વારંવાર એક્સપોઝ થઈ ગયો છે. હવે એને જોવું ગમે છે, આપણે બીજાને બતાવીએ છીએ પણ ખરા કે જો આ કેવું સરસ છે આ, અને એમાં ચાઇનીઝ અને કોઈ પ્રોડક્ટ એને તો અહીંયા આગળ ભરમાર લાગી હોય છે. આપણને એવું વારંવાર બતાવે અને આપણે પછી બીજા કહીએ જો આ કેવું સરસ છે ને, આપણા ઇન્ડિયામાં આવું બને તો પછી આપણે ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદીએ. પણ આ શું બતાવે છે કે આપણને જ્યારે કોઈ વસ્તુ વારંવાર એનું એક્સપોઝર થાય છે તો હવે એનાથી સંગ ઉત્પન્ન થયો. સંગ ઉત્પન્ન થયો મતલબ કે એનું સ્મરણ ગમે છે, એ વસ્તુને જોવી ગમે છે, એ જ મારા માટે ચર્ચાનો વિષય થઈ જાય છે. અને એમ કરતા ધ્યાયતો વિષયાન પુરુષ, વારંવાર એક્સપોઝર થયું મતલબ કે તમારી અંદર ધ્યાન થવા લાગ્યું અને પછી સંગઃ તેષુ ઉપજાયતે. હવે મને સારું લાગે છે
જોવું સારું લાગે છે, એની ચર્ચા કરવી સારું લાગે છે, તો કે જ્યાં આગળ આ વસ્તુ સારી લાગવા માંડી, મતલબ કે એની સાથે સંગ થવા લાગ્યો. એક સ્મરણથી, એક શબ્દ માત્રથી, હજી વસ્તુને સંકલ્પ નથી થયો, પણ ધીમે ધીમે એ સંગની પરિણતિ ક્યાં થતી હોય? સંગાત સંજાયતે કામઃ. એક દિવસ કહેશો કે આપણે જોઈએ, બજારમાં એક્સપ્લોર કરીએ કે આ અહીંયા આગળ મળે છે કે નથી મળતું. હવે નથી મળતું તો પછી પણ મારે જોઈએ તો છે, બહુ આવશ્યક લાગે છે. અને એ પછી આપણે એક દિવસ એમેઝોન પર ઓર્ડર કરી જ દીધું. ઓર્ડર કરી દીધું. સંગાત સંજાયતે કામઃ. હવે એ પ્રોડક્ટ તમારી પાસે આવી ગઈ, એને યુઝ કરવાની શરૂ કરી, અને પછી કહેશો કે હા આ પ્રોડક્ટ બધી સારી છે, હવે બીજી વસ્તુનો સંકલ્પ થશે. અને જો એ પ્રોડક્ટ એ આવવામાં કંઈ પ્રોબ્લેમ થયો, અથવા તો એ તમારી પાસે ડિફેક્ટિવ આવી, અથવા તો તમે એની ઈચ્છા રાખી અને રિજેક્ટ કરી દેવામાં, તમારા પતિદેવે રિજેક્ટ કરી દીધી કે બોલે નહીં, નથી, આ જે તે બરાબર નથી, આની શી જરૂર છે, એના વગર કામ ચાલે છે ને. હવે શું થશે? ગુસ્સો આવશે. અને ગુસ્સો આવે એટલે એ ગુસ્સાનો એ ક્યાં આગળ ખબર પડે? કિચનમાં વાસણ પટકાવા લાગ્યા, મને ગુસ્સો આવ્યો છે, આજે મૂડ બરાબર નથી લાગતો. એક વખત છે ને તે કિચનમાં સાસુ અને વહુ બંને જણા કામ કરી રહ્યા હતા, અને એટલામાં છે તે ક્રોકરી નીચે પડી અને તૂટવાનો અવાજ આવ્યો. તો હવે બાપ બેટા બંને બહાર બેઠેલા હતા. તો પેલા દીકરો કહે છે કે આજે મમ્મીથી કંઈક તૂટી ગયું લાગે છે. તો કે બેટા મમ્મીથી કેમ? તારી વાઈફથી પણ તૂટ્યું હોઈ શકે ને, મમ્મીનું કેમ નામ લે છે? અહીંયા આગળ બેઠા બેઠા તે જોયું કે કોણાથી તૂટ્યું? બોલે કે ના, હું તમને કહું છું ને, ગેરંટી સાથે મમ્મીથી જ તૂટ્યું છે. તો કે ના, પણ તું કહે છે કે જોઈ આવો, જઈને ચેક કરો. હવે એ ગયા તો જોયું કે શું થયું? એટલે કઈ નહીં, આ તો મારાથી આ ગ્લાસ પડી ગયો. હવે એના દીકરાને કે તને કેવી રીતે ખબર પડી કે મમ્મીથી આ તૂટ્યું છે? તો કે આ એક અવાજ આવ્યા પછી બીજો અવાજ ના આવ્યો. બીજો અવાજ આવ્યો હોય તો સમજો મારી વાઈફથી તૂટ્યું હોય તો અહીંયા આગળ એક શાંત બેસે, અને વાઈફ છે બિચારી કઈ ભૂલી થોડી શકે. હવે ખબર નહીં, હવે આજકાલ જમાના બદલાઈ ગયા છે તો વાઇસ વર્ષા પણ હોઈ શકે. હવે જો કે સીધો એનો અસર ક્યાં થવાનો? વાસણ પટકાશે. પછી ન કરવાના કામ. હવે છોકરાઓની અમારે ત્યાં પડોશમાં એક હતી, તો જ્યાં આગળ ઘરમાં કંઈક થયું, એને કંઈક ખ્વાહિશ રાખી, ફરમાઈશ કરી અને પૂરી ના થઈ તો ગુસ્સો આવ્યો. હવે ગુસ્સો આવે તો ક્યાં ઉતરવાનો? છોકરાઓની તપ થવાવી. અને પછી છોકરા રડે અને એની સામે બેસીને એની મમ્મી રડે. બેટા માતાને નહોતું માનવું જોઈએ, હવે માને બેટો બંને સાથે બેસીને રડે. એ કીધું પણ તમે મારો છો શું કામ? બોલે બસ ગુસ્સો આવી ગયો. તો જ્યાં આગળ ઈચ્છાની પૂર્તિ ના થઈ, મારી અપેક્ષા પૂર્તિ ના થઈ, એના માટે જે વ્યવધાન બન્યું એના ઉપર ગુસ્સો આવ્યો. કામાત ક્રોધો વિજાયતે. હવે ક્રોધ આવ્યો પછી કે ક્રોધાત ભવતિ સમ્મોહઃ. આપણે છે તેમ સંમોહિત થઈ ગયા. ક્રોધ મારા ઉપર એવું વશીકરણ કરી દે છે કે એ વખતે મને વિવેક જ નથી. છોકરાનો બિચારાનો શું માનવું? અરે કામનાની પૂર્તિ તમારા પતિદેવે ના કરી, એમાં છોકરાની બિચારાની શું કામ ધુલાઈ કરવી? પણ છોકરાની ધુલાઈ થઈ ગઈ. કેમ? કારણ કે જ્યાં આગળ ક્રોધ આવ્યો, વિવેક ઇન્સાન ખોઈ બેસે છે, સંમોહિત થઈ જાય છે. સમોહા સ્મૃતિ વિભ્રમઃ. એને છે તે સ્મૃતિ ભ્રષ્ટ થઈ ગયો. અર્થાત કે શું કરવું શું ના કરવું આ વિવેકનો અભાવ થઈ ગયો. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશક. બુદ્ધિ
વિનાશા પ્રણશ્યતિ, આ જ વિનાશ છે. મનુષ્ય તો છે, જીવે છે, પણ મનુષ્યતા એની ખતમ થઈ ગઈ. તો આ એક ક્રમ છે. હવે આપણને વિચાર થાય કે ધ્યાય તો વિષયાન પુંસમાં, આપણે જે જગતમાં રહીએ છીએ ત્યાં આગળ તો વિષય જ વિષય છે. આ 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ જ વિષય છે. અને અહીંયા આગળ તો ચર્ચા કરો તો એ પેલો અંતર્યામી બેઠેલો છે મોબાઈલની અંદર, અને એ પણ સામે વારંવાર એ જ એક્સપોઝ કરે છે, એનું જ એક્સપોઝર થયા કરે છે. તો પછી આપણે હવે શું કરવું? મોબાઈલ વાપરવાનું બંધ કરવું? એવું નથી. બહારના જગતમાં ફરવાનું બંધ કરવું? બોલે યાર રસ્તા પર નીકળી અને વારંવાર પેલી ભજીયાની દુકાન આવે, ખુશ્બુ આવે, તો પછી ઘરે જઈને ભજીયાની ફરમાઈશ તો કરવી પડે. હવે ધ્યાય તો વિષયાન પુંસમનું આ એક બધું દ્રષ્ટાંત કે ડેલી ભજીયા ભજીયા ભજીયાના ભજીયા થતા હતા. તો હવે ઘરમાં કે નહીં હવે બનાવી જ નાખે, માતાજીનું મોઢું, માતાજીને મૂર્તિ બંધ કરી તો આજે મારી મૂર્તિ બંધ કરાવી દીધી. હવે હું ભજીયાનો દ્રષ્ટાંત જ ના આપી શકું. આટલા દિવસથી તો એમને પોતાનો પણ સંકલ્પ થઈ ગયો, યાર વરસાદ આવ્યો હવે આપણે પણ ખાવા દઈએ, પણ માતાજી નથી ખાતા. એક દિવસ રાહ જોઈએ આપણે જવાની, બોલે નહીં માતાજીને ખવડાવી દઈશું. પણ આપણે આ વરસાદ આવ્યો છે, ઇન્દ્ર દેવતાનું સન્માન એમને કેવી રીતે કરવું? ભાઈ આ વરસાદ આવ્યો સેલિબ્રેટ તો કરવું જોઈએ. બનાવીને 4 દિવસની ભજીયા હવે મનમાં સંકલ્પ થઈ ગયો. સંગહ ઉપજાયતે સંગાત સંજાયતે ગામમાં એ બધું મને ખવડાવવા માટે એમને અંદર એવું કાંઈ નથી. પણ હવે જોઈએ કે જે વસ્તુ વારંવાર એક્સપોઝર થતી હોય તો એનો આપણા અંદર સંકલ્પ ક્યારે જાગે છે કે જ્યારે આપણે આ દુનિયાને પ્યાસી નજરોથી જોઈ રહ્યા છીએ, ભોગ વૃત્તિથી જોઈ રહ્યા છીએ, જ્યારે આપણે પોતાની અંદર કમીના અહેસાસથી યુક્ત છીએ અને બહારના વિષયમાં સતત આપણે ડોકિયા કરી રહ્યા છીએ, ક્યાં સુખ મળશે? આ મોબાઈલ પર સતત છે તે સર્ચ કર્યા કરે છે, કંઈક ને કંઈક જોયા કરે છે. એની પાછળ પ્રયોજન શું છે? કે બસ મને અહીંયા આગળ ક્યાં આગળ આનંદ આવે છે, ક્યાં સુખ મળે. આપણે માનો કે કંઈક તલાશ કરી રહ્યા છે, અને એ જ્યાં આગળ આપણી ભાવના પ્રભાવિત થઈ જાય છે એ વસ્તુ આપણા મનની અંદર વાસનાનું રૂપ લઈ લે છે. ધીમે ધીમે એનો સંકલ્પ થવા લાગ્યો છે. એક જ બજારમાં આ પૂરો પરિવાર જતો હોય, માં છે, હસબન્ડ વાઈફ છે અને એનો પુત્ર છે, એનું જે નાનું છોકરું છે. હવે 3 જણા જઈ રહ્યા છે, દરેક પ્રકારની માર્કેટ છે, પણ પેલી જે સ્ત્રી છે એનું ધ્યાન ક્યાં હશે? તો કે છે બાય વન ગેટ વન ફ્રી. એ ત્યાં આગળ જઈને એટ્રેક્શન થશે કે હા અહીંયા આગળ ખબર નહીં, એ મહિલાઓને લેડીઝને એના પ્રત્યે વિશેષ આકર્ષણ હોય. બાય વન ગેટ વન ફ્રી, બોલે કંઈ પણ છે પણ ફ્રી છે ને, એનું ધ્યાન ક્યાં જશે? એને ઉપયોગી વસ્તુ છે, જ્વેલરી છે, ડ્રેસ છે, અથવા કિચનને ઉપયોગી છે. જે જેન્ટ્સ છે એનું ધ્યાન ક્યાં જશે? એને અનુરૂપ છે. અને જે નાનું છોકરું છે એ ક્યાં જશે? તો કે જ્યાં આગળ આ રમકડા એને અનુરૂપ. એ બધા રમકડા પસંદ નથી કરતો, બધા પોતપોતાની પ્રકૃતિને અનુરૂપ. કેટલાક છોકરા છે એક હું બરોડામાં જતી હતી પ્રવચન માટે, તો ત્યાં આગળ નાનું છોકરું છે, એને કહીએ કે ચાલ બેટા આપણે ક્યાં આગળ જવું છે? તો કે મને ક્રોસવર્ડમાં લઈ જાઓ, પેલા બુક્સની ને એની જે દુકાન, તો કે મને ત્યાં જવું છે. અને ત્યાં આગળ જઈને એ બુક્સ ખરીદતો. એને કોઈ બીજા કિસી વસ્તુનો પ્રલોભ નથી. બીજો હતો એને કંઈ ક્યાં જવું છે? તો કે પેલી દુકાનમાં જવું છે ને, ત્યાં આગળ છે ને તમને ગાડી, એને કારનો બહુ શોખ હતો. એટલે જેની જે બી વાસના, જે બી એની રુચિ છે એને અનુરૂપ અહીંયા આગળ
વસ્તુ છે તે એને એક્સપ્લોર કરે છે અને એ વસ્તુ વારંવાર એની ઉપર એ હાવી થાય છે, એની ઉપર પ્રભાવ પાડે છે અને અંતતઃ એના જીવનની એ દિશા નિશ્ચિત થાય છે. આ રીતે ઇન્સાનનું પતન થાય છે. તો કે જ્ઞાનવાન છે કે એ આ જ દુનિયામાં ફરી રહ્યો છે, તો એને કોઈ વિષય પ્રભાવિત નથી કરતો. તો આગળ એનો જવાબ આપતા કહે છે, આગળ જોઈએ, રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનેન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે પણ આ જ જગતમાં જે રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ. હવે જો રાગ અને દ્વેષ શું છે? સ્વકેન્દ્રિતાથી યુક્ત થઈ અને જગતને જોવું. કે જ્યાં આગળ કોઈ વિષયની બાબતમાં આપણે શું વિચારે છે? આ મને સુખ આપે છે અથવા આ મને દુઃખ આપે છે. હવે આ બંને સુખ અને દુઃખનું કેન્દ્ર કોણ છે? મને આપી રહ્યું છે. જ્યારે હું મારી દ્રષ્ટિથી હું જોઉં છું કે મને કઈ વસ્તુ સુખી કરે છે કે મને કોણ દુઃખી કરે છે, એ બંને આ વિષયોના પ્રત્યે દ્રષ્ટિમાં એના કેન્દ્રમાં જ્યારે હું પ્રધાન છે કે મારે અહીંયા આગળ સુખ કે મારે દુઃખ, તો એને કહેવાય કે આ રાગ છે અને દ્વેષ છે. એ બંનેના કેન્દ્રમાં કોણ છે? હું અધૂરો છું અને મારે સુખ જોઈએ છે, મારે દુઃખથી મુક્ત થવું છે. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે આ રાગ અને દ્વેષ જેની અંદર નથી. કેમ નથી? કારણ કે જે સંકુચિત જીવ પોતાને એક લિમિટેડ એન્ટિટી માનીને જીવતા હતા, એણે આ વસ્તુ જોઈ લીધી. શું જોઈ લીધી? કે હું એ જ પરબ્રહ્મ, એ પરમાત્મા, હું પૂર્ણ છું. આત્મની એવ આત્મના તુષ્ટ. હવે પેટ ભરેલું છે અને તમે છે તે ખાવ ગલીમાં ફરો તો તમને કોઈ વસ્તુનો સંકલ્પ થાય છે? આ ખાવું છે કે તે ખાવું છે? તમને ગમે તેવો આગ્રહ કરે નહીં, અત્યારે તો ઈચ્છા નથી, પેટ ભરેલું છે કારણ સંતુષ્ટ છે. એવી જ રીતે જેને અહીંયા આગળ મન સંતુષ્ટ છે, આત્મને એવા આત્મના તુષ્ટ, એની સંતુષ્ટિ બહાર કોઈના ઉપર નિર્ભર નથી. તો કે છે એની અંદર નથી રાગ કે નથી દ્વેષ. સ્વકેન્દ્રિતાથી યુક્ત થઈને જગત નથી જોયું. એટલા માટે મહાદેવજીના શિવ મહિમ્ન સ્તોત્ર એમાં કહે છે ને કે નહિ સ્વાત્મા રામ વિષય મૃગ તૃષ્ણા ભ્રમતિ. કે જે સ્વાત્મારામ છે, જે પોતાના સ્વરૂપમાં રમી રહ્યો છે, એને આ વિષય રૂપી મૃગ તૃષ્ણા એ ક્યારેય ભ્રમિત નથી થતો. તો મહાદેવજી છે એને પાસે કોઈ પણ પહોંચી જાય તો એની ઈચ્છાઓ પૂરી કરે છે. પણ કે મહાદેવજી આમ કેમ આવી વિરક્તિમાં રહો છો? તો કે આત્મામાં આત્મની એવ આત્મના તુષ્ટ. રાગ નથી કે દ્વેષ નથી, કારણ કે મેં
આ મારી જાતને જાણી હું કોણ છું. તો કે છે એટલા માટે સ્વકેન્દ્રિતાથી મુક્ત થઈને જગત જુએ છે. રાગ દ્વેષ દેવ કોઈ વિષયનો સંકલ્પ આવ્યો અને એ સંકલ્પ ના પૂરો થયો તો કે પ્રભુ ઈચ્છા, પૂરો થઈ ગયો તો કે પ્રભુ કૃપા. યુવી વાવા મોટે ભાગે કોઈ સંકલ્પ નથી કરતો પોતાના માટે. તો કે છે કે આનાથી જે મુક્ત થઈ વિષયાન ઇન્દ્રિય ચરણ, આ ઇન્દ્રિય દ્વારા અર્થાત ઇન્દ્રિયો આ જગતમાં વિચરણ કરી રહી છે. એ વિચરણ કરે છે તો ઇન્દ્રિય આંખ કાન નાક આ બધી ઇન્દ્રિયો ખુલ્લી રાખીને, એને રોંધવાની જરૂર નથી, એ ખુલ્લી રાખીને ફરે છે, પણ છતાં પણ એનાથી અછૂતો રહે છે. આત્મવશ્ય વિધેયમાં, એની છે તે વિધેયમાં, અર્થાત આ જે છે એ એના વશમાં છે. પોતાનું સેલ્ફ કંટ્રોલ છે. સેલ્ફ કંટ્રોલ અને દમનમાં ફેર છે. સેલ્ફ કંટ્રોલ, ઇન્દ્રિય નિગ્રહનો મતલબ શું છે કે આપણે જ્યારે ઈચ્છીએ, જ્યારે આપણને લાગે કે આવશ્યક છે, ત્યારે આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ કરવામાં સ્વતંત્ર છે. અને લાગ્યું કે નહીં અત્યારે આની જરૂર નથી, તો પછી એ વખતે હું સ્વિચ ઓફ પણ કરી શકું. આ મારી પાસે ઇન્દ્રિયોને આ થોડો કંટ્રોલ છે. પ્રયોગ પણ કરવામાં સ્વતંત્ર છું અને એને કંટ્રોલ કરવામાં, એને ભોગવામાં પણ સ્વતંત્ર છું. તો કે છે કે આ રીતે આત્મવશ્ય વિધેય, આ રીતના જે છે પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદને પ્રાપ્ત કરે છે. અને પ્રસાદનો મતલબ શું છે? મનની પ્રસન્નતા. એનું મન શાંત છે. જ્યાં આગળ રાગ દ્વેષ છે કેટલા બધા સંકલ્પો થતા હોય છે. ક્યારેક બીજાનો આ જોઈએ છે, આ જોઈએ છે, પછી એન્ઝાયટી, આ તો મને મળ્યું નહીં, મને મળશે કે નહીં મળે. હવે એ મન જે સતત સંકલ્પ વિકલ્પથી યુક્ત છે એ અશાંત છે. અને જે અહીંયા આગળ આ બધાથી ફ્રી છે તો કે છે પ્રસાદમ અધિગચ્છતિ, એનું મન પ્રસન્ન છે, એ પ્રસન્નતાથી યુક્ત છે. અને કે છે પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિ અસ્ય ઉપજાયતે. પ્રસાદ, જ્યાં મન પ્રસન્ન છે, મન શાંત છે, પ્રસન્ન છે, તો પછી ત્યાં આગળ કોઈ દુઃખ જ નથી. સમસ્ત દુઃખ ત્યાં સમાપ્ત થાય છે. અને એટલા માટે જે ભગવાનનો આપણે જે ભોગ લગાવ્યા પછી જે ગ્રહણ કરે છે એને એટલા માટે પ્રસાદ કે એનાથી એક ધન્યતાનો અનુભવ થાય છે કે કોના થકી આવ્યો છે, કોણે મને આપ્યો છે? સ્વયં ભગવાને આપેલો છે. ભગવાનના ચરણોમાં મેં અર્પિત કર્યું અને એના ફળ સ્વરૂપ મને આ પ્રસાદ પ્રાપ્ત થયો છે. અને એટલા માટે એ મનને છે તે ધન્ય કરે છે, પ્રસન્ન કરે છે. એટલા માટે ભોગ લગાવ્યા પછી, નૈવેદ્ય અર્પિત કર્યા પછી આપણે જે ગ્રહણ કરીએ છીએ એને પ્રસાદ. એટલે કોઈ એમ કે આજે શું પ્રસાદ લાવ્યા છો તમે? તો કે હજી પ્રસાદ નથી લાવ્યા. એ શું છે? નૈવેદ્ય છે. ભગવાનને તમે અર્પિત કર્યા પછી એ છે તે તમારા માટે પ્રસાદ થયો. એટલે ધન્યતાથી, પ્રેમથી આપણે એને માથે લગાવીને ગ્રહણ કરીએ છીએ. આનાથી મને ખુશી લાગી, મને એને પ્રસાદ મળ્યો. તો કે છે કે આ અહીંયા આગળ સમસ્ત દુઃખ આનાથી સમાપ્ત થાય છે. જ્યાં મનની અંદર ધન્યતાની અનુભૂતિ થઈ છે. આ એક અભ્યાસ કરવો જોઈએ. સવારે ઉઠો, ઉઠતાની સાથે સૌથી પહેલા એટલે કે મોઢું ધોવું, બોલે કોઈ ધોવાની જરૂર, બ્રશ કરું, કોઈ કરવાની જરૂર નથી. અચ્છા, બેસીને પદ્માસનમાં બેસવું કે આ આસનમાં, આડા પડ્યા જ્યાં આંખ ખુલી મનની અંદર એક ધન્યતાનો અનુભવ કરો, ભગવાનની કૃપાનો અનુભવ કરો કે વધુ મને એક સૂર્યોદયના દર્શન થયા, વધુ એક દિવસ મને રાગે સુધા પછી ખબર નથી કે સવારે ઉઠીશું કે નહીં ઉઠી.
કોઈ મને ઉઠાડે છે, કોઈ મને આગળ છે તે આજના દિવસ માટે પણ શ્વાસ પ્રોવાઈડ કરેલી છે. અને આપણે કેટલા શ્રદ્ધાથી યુક્ત છે કે કાલની પ્લાનિંગ પણ કરીએ છીએ. એટલા માટે એક દિવસમાં અધ્યાય પૂરો નથી કરતા, 7 દિવસ સુધી ખેંચીએ છીએ અને પાછું કહીએ છીએ કે હા આવતે વખતે આપણે 3જો અધ્યાય લઈશું. કેમ? કોઈના પ્રત્યે શ્રદ્ધા છે કે નહીં, મારો સંકલ્પ છે અને એટલા માટે કોઈ સંકલ્પ પૂરો કરશે. હું મારો સંકલ્પ કરું પછી પ્રભુ ઈચ્છા છે. પણ જો કે આજે મને બધું એક દિવસ આ સુંદર જગતમાં જીવવાનો એક મોકો મળ્યો છે, ભોગ માટે નહીં, ભગવાનના ગુણગાન માટે. પ્રકૃતિને જુઓ અને પ્રકૃતિને જોઈને એક ધન્યતાનો અનુભવ કરો કે કેટલું સુંદર અહીંયા આગળ દિવ્ય જગત છે. સ્વયં પરમાત્મા રૂપે અભિવ્યક્ત થયા છે. સૂર્યના દર્શન કરીને એમના વિચારો, આજે મારા કપડાં સુકાઈ જશે. સૂર્યના દર્શન કરો સાક્ષાત. એટલા માટે સૂર્ય નારાયણ કીધું એ પ્રત્યક્ષ દેવતા છે કે જેને કારણે આપણું જીવન ચાલી રહ્યું છે. કેટલા પ્રત્યક્ષ દેવતા. ભગવાન સ્વયં આપણને રોજ અહીંયા આગળ દર્શન આપી રહ્યા છે અને આપણે એમની તરફ જોતા પણ નથી. જોઈએ છે ક્યારેક ક્યારેક જોઈએ છે. ધન્યતાથી તમારું ધન્યતાથી ભરાઈ જાય જ્યારે તમે કહો કે જય 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 હનુમાન ગોસાઈ. જય કહેવાનો મતલબ શું છે? એમની જય હો. અરે એમની હાથ તો ક્યારેક થઈ નથી તો જય તો શું? કે એ જય કહેવાનો મતલબ છે કે એમની મહિમાને તમે મહેસૂસ કરો છો, એને ફીલ કરો છો. એવી ફીલ કરો છો કે તમે એમાં એટલા ભાવ વિભોર થઈ જાઓ છો કે આ એમની મહિમા છે. જ્યારે પણ જય બોલો તો એમની મહિમાને યાદ કરો, એમની મહાનતા. એ સર્વજ્ઞ સર્વશક્તિમાન આ સુંદર જગત બનાવવાવાળા. કેટલી સુંદર કલાકૃતિ છે આજે. એમણે જે બનાવ્યું છે એ કોઈ વ્યક્તિ ના બનાવી શકે, ગમે તેટલું ઇમિટેટ કરે, પણ એ જે છે ઓરિજિનલ, એ ઓરિજિનલ એ વાતો ઓરિજિનલ છે. એટલે દરેક વસ્તુને જુઓ, ધન્યતા અનુભવ કરો કે કેવું સુંદર છે. એટલા માટે આ આપણે 10મા અધ્યાય જે વિભૂતિ યોગ છે, તો વિભૂતિ યોગમાં આ ભગવાન આટલી બધી વિભૂતિઓ જે બતાવે છે તો એની પાછળનો અભિપ્રાય, એનું પ્રયોજન જ એ છે કે તું દુનિયાને જો તો ભોગ વૃત્તિથી ના જો. તું એ જો કે હું આ બધા રૂપોમાં અભિવ્યક્ત છું અને જ્યાં આગળ તું આ રીતે જોઈશ, કોઈ પણ વસ્તુ તને જ્યારે આકૃષ્ટ કરે છે એના માટે દિવ્ય વિભૂતિઓ બતાવી, એવી વસ્તુઓ બતાવી કે જે મનને આપણા બલા ખેંચી રહ્યું છે. તો કે એને જો ત્યારે એને ભોગ વૃત્તિ ના મને મજા આવી ગઈ. એ જો કે ઈશ્વર આ રૂપે અભિવ્યક્ત થયા છે. આમાં એક ફિલિંગ એ જઈને અને ભગવાનનું સ્મરણ કરો, એમની મહિમાને જો. જ્યાં આગળ તમે મહિમાને જોવા લાગશો તો તમને અહીંયા આગળ આ જગતમાં દરેક વસ્તુ, તમારી એક એક શ્વાસ જે છે એ તમને લાગશે કે આ મને ભગવાનનો પ્રસાદ મળેલો છે. સવારમાં ઉઠ્યા મને ભગવાનનો પ્રસાદ મળ્યો છે. આ મારું આજનું આ ફરીથી જીવન રિસ્ટાર્ટ થઈ રહ્યું છે. અને એટલા માટે મન કેટલું પ્રસન્ન, જ્યાં આટલી ધન્યતા મનમાં લાવી મન પ્રસન્ન છે. જ્યાં મન પ્રસન્ન છે તો ત્યાં આગળ કોઈ દુઃખ છે? જ્યારે પણ મન પ્રસન્ન હોય ત્યારે બહાર ગમે તે થાય આપણે એનાથી પ્રભાવિત નથી થતા. કઈ વાતો નહીં. જ્યારે મૂડ ખરાબ હોય તો હવે શ્રીમતીજી ચા લઈને આવી અને મૂડ ખરાબ છે તો કપ અને રકાબીમાં ચા લઈને આવી ને કપમાંથી થોડી પણ ચા રકાબીમાં ઢોળાયેલી છે, થોડી પણ ચા, એકાદ ઘૂંટ પણ, કેવી રીતે ચાલે? તને ચા લાવતા આવડતું નથી, જરા વ્યવસ્થિત રીતે લાવ. આ શું અહીંયા? અને જ્યારે મન પ્રસન્ન છે તો એ વખતે ચામાં ખાંડ નાખવાની ભૂલી ગઈ, ચા કડક થઈ ગઈ, ગમે તેવી હોય,
કે સોરી હા આજે ચા છે તે ખાંડ નાખવાની ભૂલી આંગળી ફેરવી દે સ્વીટહાર્ટ, ચા મીઠી થઈ જશે. કેમ મન પ્રસન્ન છે, કોઈ દુઃખ નથી લાગતું. અરે મારા તો નસીબ જ ફૂટેલા છે કે તું મને આવી મળી, એક ડંગની ચા પીવા પણ નથી મળતી. તમે એને પૂછશો નહીં, ક્યારેક ક્યારેક એવી થઈ જાય. બીજી ચા બનાવી આપજો થોડી વાર પછી. સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ. જેનું ચિત્ત પ્રસન્ન છે એની બુદ્ધિ પર પ્રવતિષ્ઠતે. પ્રસન્ન ચિત્ત છે તો શાંત છે, વિચારશીલ છે, તમે વિચાર કરી શકશો. વિવેક માટે એ ઉપલબ્ધ રહેશે. પણ દુઃખથી સદૈવ દુઃખી છે વ્યક્તિ તો એને પોતાના સિવાય કંઈ દેખાતું જ નથી, અને એટલા માટે વિચાર માટે ઉપલબ્ધતા નથી હોતી. ભગવાન કહે છે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, કે જેની બુદ્ધિ એની અંદર બુદ્ધિ નથી. કેમ? કારણ કે અયુક્ત મતલબ જે યોગી નથી. અને યોગીનો આપણે બહુ સારી રીતે જોયું કે કર્મ યોગનો આશ્રય લઈ અને જે યોગી બને છે, સમત્વમ યોગ ઉચ્યતે. મતલબ એની અંદર સંવેદના પણ છે અને બુદ્ધિ પણ જાગૃત છે. એને કહેવાય મન અને બુદ્ધિ સમન્વય છે, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. તો કે છે કે આ જે છે જ્યાં આગળ વિવેક નથી તો અયુક્ત છે, અને એટલા માટે અયુક્ત યોગી નથી, એની અંદર ભાવના નથી. ભાવના હોવી બહુ જ આવશ્યક છે. એ રીતે કીધું ને કે જ્યારે તમે જય બોલો છો, એ બોલો ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય. હવે એ જય બોલ્યા, એ જય બોલો ત્યારે એક મનની અંદર એ ભાવના આવવી જોઈએ. મન દ્રવિત થવું જોઈએ કે કોની જય બોલી રહ્યા છે? ગોપાલ કૃષ્ણ ભગવાન કે જેમને સ્વયં આ અર્જુનને આ એના રથની બાગડોળ સંભાળે, જેમણે સ્વયં આ ગીતાનું આટલું સુંદર દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું કે આજે 5000 એનાથી પણ વધારે વર્ષ ઉપરાંત પણ આજે પણ પ્રાસંગિક છે. આ મારા જીવનમાં એક પ્રકાશ ઉત્પન્ન કરે છે. એ શિવને યાદ કરો કે કેટલી કરુણા. ભગવાને એક વખત અર્જુને કીધું કે આ જ્ઞાન મને એક વખત ફરીથી. તો ભગવાન અર્જુને કહે છે કે સોરી અર્જુન. અને ત્યાં બહુ સુંદર સ્ટેટમેન્ટ આવે છે, ગીતા મેં હૃદય પાર્થ. અર્જુન આ ગીતા છે ને એ તો મારું હૃદય છે, મારા હૃદયની ભાવના જ્ઞાન. હવે ભાવના ખાલી નથી, કારણ કે ભગવાનને પણ અહીંયા આગળ વ્યક્તિત્વમાં મન અને બુદ્ધિનો ડિવોર્સ નથી, મન બુદ્ધિ સંબંધિત છે. જે એમની અંદર જ્ઞાન છે એ જ અહીંયા આગળ હૃદય દ્રવિત થઈ અને આ વાણી રૂપે પ્રકટ થયેલું છે. અને ભાઈ આવીને કહે કે આ તમે ગીતાજીની આરતી કરો છો, ભગવાન કૃષ્ણ અહીંયા આગળ વિરાજમાન છે, તો સાથે એક ગીતાજી મૂકો, ગીતાજી નથી મૂકીને ગીતાજીની આરતી કરો છો. મેં કીધું કે ભગવાનનું હૃદય જ ગીતા છે. ગીતા મેં હૃદય પાર્થ. જ્યારે જય બોલો છો ત્યારે આ એમની કરુણા, એમની સુંદરતા, એમની મહાનતાનું સ્મરણ કરો, અને એની સાથે તમારું અહીંયા વિસર્જન થઈ જાય. એવા ભાવમાં તમારું વ્યક્તિત્વ બગડી જાય. એમની જય બોલવામાં પણ હવે તો મને સંકોચ થાય છે કે ભગવાન તમારી મહિમા, અને હું કહું તમે બહુ મહાન છો, હું ક્યાં તમને મહાન કહી શકું, પણ છતાં પણ હું છે તે આ મહિમાને જોઈ અને મારી જાતને આ છે તે એક સમર્પિત શરણાગત કરવા માંગુ છું. ભગવાન કહે છે કે ભાવના વિહીન કોઈ પણ કાર્ય એ છે તે અહીંયા આગળ ફલીભૂત નથી થતું. ન ચ અભાવયત શાંતિ. જો ભાવના નથી તો શાંતિ નથી, અને શાંતિ નથી અશાંતસ્ય પુનઃ સુખમ. મન અશાંત છે એનો અર્થ જ છે કે હવે જીવનમાં સુખ નથી. હવે મન જે છે એ સતત વ્યથિત છે. કેમ? મન અને બુદ્ધિનો
વિભાજન છે. ભાવના ક્યાંક છે અને બુદ્ધિ ક્યાંક લાગેલી છે. સમજે છે આ વસ્તુ સાચી છે, પણ ભાવના આપણી બીજી જગ્યાએ જોડાયેલી છે. હવે મન અને બુદ્ધિની લડાઈ જ ચાલે છે, અને જ્યાં લડાઈ ચાલે છે, અંદર જ કલહ ચાલી રહ્યો છે, ત્યાં શાંતિ ક્યાંથી હોય? અને શાંતિ નથી તો કે જીવનમાં સુખ જ નથી. જ્યારે તમને બહારના જગતમાં પણ સુખનો અનુભવ થવા લાગે અને બહારના જગતમાં એ સુખના થકી તમને ભગવાનનું સ્મરણ થવા લાગે, ત્યારે તમારી દિશા આ ભક્તિની તરફ વળી, ત્યારે તમારી દિશા જે છે ભગવાનના જ્ઞાનની તરફ વળશે. બહારના જીવનમાં મને સુખ દેખાતું નથી, બિલકુલ સુખની અનુભૂતિ જે થઈ રહી છે, એટલે કે એના થકી ભગવાન સ્મરણ કરો કે આમાં સુખ નથી, અને છતાં પણ મને ભાષિત થઈ રહ્યું છે. કેમ? કારણ કે એ આજે જગદીશ્વર છે એ આની આગળ રૂપમાં અભિવ્યક્ત થયેલા છે. અહીંયા આગળ તો છે અશાંતસ્ય ઉદા સુખમ. આગળનો શ્લોક જોઈએ 67. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી તસ્માદ્ યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિયાણામ વિચરતા યન મનોનો વિધીયતે, કે જે આ ઇન્દ્રિય વિષયોમાં આમ તેમ ભાગી રહી છે, અને મન જે છે એ એનું અહીંયા અનુસરણ જેવું મન કરે છે. તદસ્ય હરતિ પ્રજ્ઞા, એનો જે વિવેક છે એ પણ અહીંયા આગળ હણાઈ જાય છે. વાયુ નાવમ ઇવાંભસી, કે જેવી રીતે એક છે તે નાવ અહીંયા આગળ સમુદ્રમાં પાણીમાં તરી રહી છે, અને એવો તીવ્ર આંધી ચાલી તો એ આંધી નાવને વિપરીત દિશામાં લઈ જાય છે. તો પછી આપણને એમ થાય કે મતલબ કે ઇન્દ્રિયો જે છે એની ઉપર કંટ્રોલ કરો તો મન એની પાછળ નહીં જાય, અને મન એની પાછળ નહીં જાય તો આપણો વિવેક બની રહેશે. કે અહીંયા આગળ એટલું જ માત્ર નથી કરતા. તમે ઇન્દ્રિયોને ગમે તેટલું કંટ્રોલ કરો, એ દમન થશે, અને દમન થયા પછી જેવી રીતે સ્પ્રિંગને દબાવો તો ડબલ તેજીથી ઉછળશે. પક્ષીને બંધ કરીને રાખો, જ્યાં મીંડું ખોલો તેવું તેજીથી ભાગશે. તો એટલા માટે ઇન્દ્રિયના દમનની ક્યાંય વાત નથી કરતા. ઇન્દ્રિયનું દમન જે છે એ આગળ પર્સનાલિટીમાં, વ્યક્તિત્વમાં એક વિકૃતિ ઉત્પન્ન કરે છે, ફ્રસ્ટ્રેશન આવે છે. પણ અહીંયા આગળ ભગવાન જરૂર કહે છે કે જો ઇન્દ્રિયાધારી આ ઘોડા સ્વચ્છંદ છે અને મન એનું અનુસરણ કરે છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે આપણી ઇન્દ્રિયો બહારના વિષયમાં કેમ જઈ રહી છે. કારણ તો કંઈક છે ને, કે કેમ જઈ રહી છે? કારણ કે આપણે જ્યાં આગળ એને લગાવવા માંગીએ છીએ ત્યાં એને રસ નથી મળતો. અને આપણે જોયું તો મન કોણ છે? રસિક લાલ. મન તો રસિક છે, એને તો રસ જ જોઈએ છે, એ રસ ખોજી રહ્યો છે. હવે આ ઇન્દ્રિયો જે છે એના થકી એ અહીંયા આગળ રસ લેવા માંગે છે. જ્યાં આગળ લગાવો છો ત્યાં રસ છે. છોકરાને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, હવે તમે એને ગમે તેટલો બેસાડો, બેટા ભણવા બેસ, વાંચવા બેસ. હવે એ છોકરાને થોડી વાર યાદ આવે,
પાણી પીવું છે. પાણી પીવા ઉઠું બેસીને હું તને પાણી આપું છું, પણ તું વાંચ, તું ભણ. થોડી વાર નહીં, હવે પાણી પીધા પછી આગળનો સ્ટેપ વોશરૂમ જવું છે. હા, જઈ આવ, જલ્દીથી જાઓ અને આવીને પાછું જઈ આવ. હજી થોડી વારથી ભૂખ લાગી છે. ભૂખ લાગ્યા પછી હવે ખાધા પછી તો ઊંઘ જ આવે. એટલા માટે આપણે સવારમાં 7 વાગે પ્રવચન રાખીથી કોઈ નાસ્તો કરીને ના આવે, નહીં તો અહીંયા આગળ બધા સમાધિસ્થ થઈ જાય. એટલા માટે આપણે રાતે લેટ નાઇટ પણ પ્રવચન નથી રાખતા. નહીં તો બધા કે અમે ખાઈ પીને પરવારીને આવે, પછી તમે 2-3 ઘંટા તમે ખેંચી લો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બોલે તમને ક્યાંથી પ્રોબ્લેમ હોય? તમે તો ખાઈ પીને બેઠા છો, અને એટલા માટે થોડી વારમાં મ્યુઝિક સંભળાવા લાગશે. થોડી વારમાં દેખાશે કે આટલો ગહેન વિષય ને આટલું સરસ રીતે અહીંયા આગળ એને કોમ્યુનિકેટ કર્યું કે બધા સમાધિસ્થ થઈ ગયા. તો હવે છોકરું કે ઊંઘ આવે છે. હવે ઊંઘ આવ્યા પછી એનું કંટ્રોલ હોય? કોઈ કંટ્રોલ નહીં તો પણ માર શું ફાયદો? બેસવાનો શું ફાયદો? તો એવી જ રીતે હવે આમ વિચારીએ કે આપણે ભગવાનનો થોડી વાર બેસીને ધ્યાન કરીએ, એનું નામ લઈએ, પણ મજા નથી આવતી. અને એટલા માટે મન આપણે ભાગે છે. ઇન્દ્રિય જે છે એ બહાર વાંચવા બેઠું છોકરો, પણ એનું ધ્યાન ક્યાં છે? કાન ક્યાં છે? કે શું પ્રપંચ થઈ રહ્યો છે, બધા શું વાતો કરી રહ્યા છે, એની તરફ જ ધ્યાન છે. કેમ? કારણ કે આમાં મજા નથી આવતી. તો જ્યારે આપણું મન જે છે એ મન અહીંયા આગળ મજા નથી લેતું, ત્યારે મજા લેવા એને બહાર જવું પડે છે. હવે એક સમય હતો, જેમ કે એક દ્રષ્ટાંતના તौर પર, કે કોઈ રીતે જીવનમાં સ્મોકિંગની કોઈને આદત પડી ગઈ. હવે આદત પડી ગઈ અને પછી એને એક દિવસ એ વસ્તુ ખબર પડી કે નહીં, આ વસ્તુ ખોટી છે. કે વારંવાર આ છે કે મારા લંગ્સને ખરાબ કરે છે, અને આની બહુ જ સિગરેટના પેકેટ પર વાંચવામાં આવી ગયો કે ધૂમ્રપાન કરના હાનિકારક હૈ. હવે તો હા, વાત તો સાચી છે. એને રિયલાઇઝ તો થયું, પણ એ પછી એની ઇન્દ્રિય એ અંદર છે તે ડિમાન્ડ એસનો થાય છે. અને ચલો આજે એક તો કસ લગાવી દો, કાલથી છોડી દઈશ. અને શરાબીઓ એ હંમેશા કે કલ છોડી. એક શરાબી છે તે બહુ તંગ આવી ગયો, અને એને આવીને ઘરમાં આવીને એક બોટલ ફેંકવાની શરૂ કરી. એક બોટલ ઉઠાવી અને तुम्हारी वजह से मैं बर्बाद हो गया. बीजी बॉटल उठावी, बोले तुम्हारी वजह से मेरी बुरी छोड़ती चली गई. तीसरी बॉटल उठा, मेरे बच्चों ने भी मुझे रिजेक्ट कर दिया. चौथी बॉटल उठा, मेरी नौकरी चली गई. પછી એક બોટલ ઉઠાવી ભરેલી હતી. तुमने क्या गुनाह किया? જે ખાલી થઈ ગઈ હતી હવે અંદર ગઈ તો એને બરબાદ કરી. તો અંદર જઈને બરબાદ કરીશ ત્યારે ફેંકીશ. હવે એને શરાબી એમ વિચારે છે કે નહીં, કાલથી બંધ. જ્યારે અંદર જતી રહી ત્યારે કે કાલથી બંધ. પણ એ વ્યક્તિને પૂછો કે પહેલી વાર પહેલો ઘૂંટ લીધો હશે, પહેલો ઘૂંટડો પીધો, અથવા પહેલો કસ માર્યો, ત્યારે તને એ જ આનંદ આવ્યો તો? નહીં. એ વખતે એ આનંદ હતા. પહેલા ઘૂંટમાં તો મને કડવી લાગી. કરતા હોય છે એક ટેસ્ટ નથી કર્યું કરતા હોય. એક છે તો હસબન્ડ રોજ ખૂબ પીવે. હવે એની વાઈફ કે તું છોડી દે, નહીં તો હું તને છોડી દઈશ. બોલે કે ના તું એવું ના કર. અચ્છા એક કામ કર, તું એક વાર છે તો મારી સાથે બેસીને ડ્રિંક કરી લે, પછી હું છોડી દઈશ. જો તું મારી સાથે બેસીને એક વાર પી લઈશ ને તો હું છોડી દઈશ. એને તો કે અગર એનાથી પણ છોડતો હોય તો જરૂર, તો હવે એને એક ઘૂંટડો લીધો.
અને કે છી આટલી કड़वी, क्योंकि अब तुमको पता लगा ना कि हम कितने कड़वे घूट पी रहे हैं, तुमको लगता है कि हम मनोरंजन के लिए पी रहे हैं, कितने कड़वे घूट पी रहे हैं, अब तो छोड़ दो हमको, हम कोई मनोरंजन नहीं कर रहे हैं। पहली बात जो जेने पण पीधું હશે એને કડવું લાગ્યું હશે, પછી એના મને એની બુદ્ધિએ એને સમજાવ્યું હશે કે जीवन में दुख सब गमती एक दवा, અને એના જે સાથીઓ હોય એ પણ એને એન્કરેજ કરે, એને પણ એની અંદર બુદ્ધિની અંદર કન્વિક્શન ઉત્પન્ન કરે, અને सब गमती एक ही दवा है। अच्छा, હવે બીજું મેસેજ લીધું, એને પોતાની ઇન્દ્રિયને ને મનને સમજાવવું પડે છે, એની અંદર આદત નાખવી પડે છે, અને જ્યાં ઇન્દ્રિયોમાં આ એક આદત પડી, હવે એક મોમેન્ટમ આવી, હવે પાછળ એને મનને કોઈ કનેક્શન નથી, મનને સંપર્ક કરવાની જરૂર નથી, બુદ્ધિની સાથે પણ કોઈ એને વિચાર વિમર્શની જરૂર નથી, હવે એ છે તે પોતે એક માસ્ટર સીટ પર આવી ગયો, એ કમાન્ડમાં આવી ગયો, અને એ સ્વચ્છંદ થઈ જાય છે। પણ જ્યારે આપણે નિશ્ચય બાંધ્યો ત્યારે જેવી રીતે પેલા શરાબીએ પહેલા કડવા ઘૂંટ છતાં પણ એ પોતે પોતાના મનને સમજાયું અને ઇન્દ્રિયોને સમજાવી અને એને આદત નાખી, એવી જ રીતે આપણે આ ઇન્દ્રિયોને બહુ પ્રેમપૂર્વક ક્યારેક છે તે થોડું કંટ્રોલ કરી, ક્યારેક ઠંડા પણ મારવા પડશે, પણ એ રીતે ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડશે, પણ એની પાછળ વિવેક ઉત્પન્ન કરીને, અને સાથે સાથે મનની અંદર કોઈ બીજી જગ્યાએ રસ જે છે એ રસની અનુભૂતિ કરાવી, જ્યાં સુધી મનને ક્યાંય રસ નહીં મળે ને ત્યાં સુધી હજી પણ ઇન્દ્રિયોના વિષયમાં જ એની પ્રવૃત્તિ રહેશે। એટલા માટે મનને ક્યાંક બીજે જે જીવનનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે એમાં તમને પ્રેમ જાગી જાય, જ્યારે ભગવાનમાં પ્રેમ જાગી ગયો તો પછી હવે મને આ બહારના વિષયોની જરૂર નથી, કેમ? કારણ કે બેસિકલી તો હું રસ ઈચ્છતો હતો, બેસિકલી તમારે સુખ જોઈતું હતું, તો જ્યાં આગળ ઇન્દ્રિયો જે છે એને વશમાં કરી, કેના થકી? મન થકી, મનની અંદર સુંદર ભાવ જગાવીને, જેના પ્રત્યે મારું કન્વિક્શન છે એમાં પણ હવે રુચિ જગાવી, કે હા પણ હવે ભગવાનમાં કેવી રીતે રુચિ જાગે? ચલો અમે શરૂઆત કરીએ કે બહારના વિષયોથી મુક્ત થઈ અને ખાલી ભગવાનનું ભજન કરવાનું શરૂ કરીએ, તો ભગવાનમાં અમને પ્રેમ કેવી રીતે જાગે, એમાંથી રસ કેવી રીતે આવે? એ શરૂઆતમાં લાગશે કે નથી આવતો, પણ અહીંયા આગળ આદેશ તો પહેલા જ આપણે જોયું, ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते। હવે વિષયની જગ્યા પર ભગવાનને રાખી દો, ध्यायतो भगवत पुंसः, જો વિષયની જગ્યાએ અગર આપણે ભગવાનનું એમની મહિમાનું સ્મરણ કરે છે, સામે વિષય દેખાય છે, પણ વિષયને જોઈ અને જે એને બનાવવા વાળો છે, સૃષ્ટિને જોઈને સ્રષ્ટાને એનું સ્મરણ કરે છે, એની તરફ આપણું ધ્યાન લઈ જઈએ છે, સંગસ્તેષુ ઉપજાયતે, હવે એ મને ધીમે ધીમે સંગ થવા લાગ્યું, મને સારું લાગવા લાગ્યું, અને સારું લાગવા લાગ્યું મતલબ શું? પ્રેમ મતલબ શું? કે હું ભક્તિ કરું છું, બોલે ભક્તિ કોઈ કરવાની વસ્તુ નથી, ભક્તિ મનની ભાવના છે, અને બાકી તમે જે કરો છો એ ભક્તિ અહીં આગળ એની અભિવ્યક્તિ છે। ભક્તિની અભિવ્યક્તિ કોઈ પૂજા રૂપે થાય, કોઈ ભજન ગાઈને થાય, કોઈ છે તે ભિન્ન રૂપે થાય, તો ભક્તિના આ ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓ છે। પણ જ્યારે એમ કહીએ કે મને ભક્તિ છે, મને પ્રેમ છે, તો પ્રેમની પરિભાષા શું છે? કોઈ આપી શકે પ્રેમની પરિભાષા? આમ તો કંઈ ના અપાય, પણ બસ આટલું કે તમે જ્યારે કોઈ વસ્તુને જોઈને તમારા મનની અંદર કુછ કુછ હોતા હૈ કે ગરીબ પછી થાય છે, હા આ વસ્તુને જ્યારે તમે કહો ને આ મજા આવી જાય છે, બોલે બસ એ જ સમજો, એને જ પ્રેમ કહેવાય। અને એવી જ રીતનું જ્યારે ભગવત સ્મરણ
અને એટલા માટે તો આ બધી કથા અને એ બધાનું પ્રયોજન એ જ છે કે જેમ જેમ આપણે મહિમાને જેમ જેમ સાંભળીએ, જેમ જેમ એને અનુભવીએ, જેમ જેમ સ્મરણ કરીએ, તેમ તેમ એમના પ્રત્યે રસ જાગશે. અને જ્યાં ત્યાં રસ જાગશે તો અહીંયા આગળની મોટી વૃત્તિ જશે. અને કહે છે તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ, કે જેની ઇન્દ્રિયોના વિષયથી અહીંયા આગળ નિગ્રહિત કરવામાં આવી છે. યસ્ય તો કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા અર્જુન સ્થિત છે, એ સ્થિત પ્રજ્ઞ છે. કારણ કે હવે એની અંદર ક્યાંય સુખની તલાશ નથી. ત્યાં જોયું એણે પોતાના સ્વરૂપ અને એટલા માટે હવે એની તલાશ બંધ થઈ ગઈ. હવે ઇન્દ્રિયોના વિષયોથી એણે કોઈ સુખ પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. એટલા માટે ઇન્દ્રિયો એના કંટ્રોલમાં છે. આગળ એક પ્રસિદ્ધ શ્લોક છે, આપણે વાંચીએ. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. તો અહીંયા આગળ એક જ્ઞાનીની અવસ્થા બતાવે છે, બંનેને કમ્પેર કરીને કે એક છે એ અજ્ઞાની છે અને એક જ્ઞાની છે. એટલે કે બેમાં ફરક શું છે કે જો અહીંયા આગળ આ બધા જે કંઈ લક્ષણો બતાવ્યા તો એમાં શું લાગે છે કે જ્ઞાની પણ આ જગતમાં જ વિચરણ કરે છે. રાગ દ્વેષથી રહિત થઈને સેલ્ફ કંટ્રોલ છે, એનો વિવેક સદૈવ ઉપલબ્ધ છે. હવે અહીંયા આગળ કહે છે કે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં એટલો ફરક છે કે જેવી રીતે ઉલ્લુ અને આપણે. ઉલ્લુને દિવસે દેખાય છે, ઉલ્લુને દિવસે નથી દેખાય. આ લોકો ભ્રમિત છે. આ શું અંધારામાં એકબીજાને ટકરાઈ જશે? આ કેમ આ લોકો અહીંયા આગળ ભટકી રહ્યા છે? ઉલ્લુ તો દિવસે નથી દેખાતું. પ્રકાશ કોઈ કે અરે સૂર્યમાં પ્રકાશ, બોલે ક્યાં પ્રકાશ છે? આ બધા એક અખા ભગતનો છપ્પો છે ને, એ કહે છે કે અમુક અંધારા, આટલા વર્ષ અમે અંધારામાં ગયા અને તમે આવા ડાયા ક્યાંથી ગયા? હવે એક ઉલ્લુએ આવીને કીધું કે અરે સૂર્યમાં તો પ્રકાશ છે, સૂર્ય બહુ પ્રકાશવાન છે. અને જો બાકી બધા પક્ષીઓ એ સૂર્યના પ્રકાશમાં સવારમાં ઉઠી અને આવી રીતે જતા હોય છે. હવે એ બધા ઉલ્લુ ભેગા થઈને કે આટલા વર્ષ અમે અંધારામાં ગયા અને તું આવો ડાયો ક્યાંથી થઈ ગયો? તો એને ખતમ કરી દીધો. તો કે આવી જ રીતે કે જ્યાં આગળ આ ઉલ્લુ બોલે કે એને અંધારું જ્યાં જણાય છે ત્યાં આગળ આપણે પ્રકાશ જોઈ રહ્યા છે. અને આપણે જ્યાં અંધારું જોઈએ છે તો ઉલ્લુની આંખો, ઉલ્લુ બહુ સુંદર પક્ષી હોય છે જોવામાં બધી રીતે. આમ તો કોઈ પણ પક્ષી જુઓ ને, જ્યાં પક્ષીની વાત આવે ને એટલે મને તો એમ લાગે છે કે કેટલી સુંદર ભગવાનની સૃષ્ટિ છે. એટલા રંગબેરંગી ને એટલા સુંદર પક્ષીઓ છે. ને દરેક પક્ષીની પોતાની એક પ્રકૃતિ હોય છે, એક વિશેષતા હોય છે. અદ્ભુત જગત છે પક્ષીની પ્રકૃતિ. અહીંયા આગળ એક ઝાડ પર હું ગયા વખતે અહીંયા આગળ રોકાઈ ગઈ તો એક બહુ સુંદર પક્ષી આવે છે, જેનું નામ છે પાખી. ગ્રીન કલરનું પક્ષી અને એની છે તે ચાંચ છે તે એકદમ લાલ રંગની અને ગળામાં પણ છે તે લાલીમાં છે, થોડો રિફલ્સ કલર એને પંખોમાં છે. બહુ સુંદર પક્ષી છે, અદ્ભુત. અમારે ત્યાં એક જે એમપી મધ્યપ્રદેશનું જે સ્ટેટ બર્ડ છે એ છે ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાઇટ છે.
એટલી લાંબી પૂંછ હોય છે અને સિલ્વર કલર, અને એ જ્યારે ઉડે ત્યારે એટલું તેજીથી આમ લહેરાતું જાય, એમ લાગે કે જાણે વીજળી ચમકીને ગઈ. આપણે અહીંયા એને ગુજરાતીમાં એને દૂધરાજ કહેતા હોઈએ છીએ. હોર્લિંગમાં જોવા મળે છે ત્યાં આગળ. એટલું સુંદર પક્ષી દેખાય છે. એનું પણ બહુ જ પ્યારું પક્ષી છે, બહુ સુંદર પક્ષી હોય છે. બસ એટલું છે કે એ પ્રકાશમાં નથી જોતું, અંધારામાં જોવે છે. હવે એની એવી જ રીતે પ્રકૃતિ બનાવે છે. પણ આપણે અહીંયા આગળ કે જે અજ્ઞાની વ્યક્તિ છે તો કે છે યાનિશા સર્વભૂતાના, આ સમસ્ત ભૂત, આ બધાની જે આ નિશા છે, જે રાત્રિ છે, તસ્યામ જાગૃતિ સંયમી, એમાં જે સંયમી છે, જે જ્ઞાનવાન છે, એ જાગે છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની, જેની અંદર આ બધા જાગેલા છે, જે કે જોઈ રહ્યા છે, સા નિશા પશ્યતો મુનેને, એના માટે આગળ અંધારું છે. કે મતલબ કે વિપરીત દર્શન કરશે, આપણા કરતા ઉલટું જોશે. અહીંયા એવું નથી કહેવામાં આવતું કે જ્યારે એમ કીધું કે યા નિશા સર્વભૂતાના, કે જે આ જ્ઞાની, જે જ્ઞાનની અવસ્થામાં જાગેલો છે. હવે એમ અહીંયા આગળ આપણને કહી રહ્યા છે કે બહારના જગતમાં કોઈ અહીંયા આગળ સુખ નથી. વાસ્તવિક સુખ ક્યાં છે? આ સુખનો વાસ્તવિક સ્ત્રોત શું છે? આ હું છે. હું પોતે આનંદ સ્વરૂપ છું. હવે એમ કીધું કે હું જ આનંદ સ્વરૂપ છું, તો એકદમ જે અજ્ઞાની વ્યક્તિ છે એ આંખો બ્લિંક કરશે. અજ્ઞાની તબિયત તો ઠીક છે ને, શું અહીંયા આગળ બહેતી બહેતી વાતો કર રહ્યા છે કે હું આનંદ સ્વરૂપ. અરે તમે હસો કદાચ, પણ હું નથી. બહારના જગતમાં કોઈ સુખ પણ નથી, દુઃખ પણ નથી. ક્યાં દુઃખ છે, ક્યાં ચિંતાની વાત છે? તમારા જીવનમાં નહીં, મારા જીવનમાં કેટલી ચિંતા છે, દુઃખનો અંબાર છે. હવે એને જ્યાં આગળ દુઃખ જણાઈ રહ્યું છે, એને જ્યાં પીડા જણાઈ રહી છે, ત્યાં જ્ઞાનવાન છે, એને સુંદર જગત છે. આમાં શું પ્રોબ્લેમ છે? પેલું કે મારો જન્મ થયો અને હું છે તે એક સમયે મરી જઈશ, હું બીમાર થઈ ગયો, આ તકલીફ છે, તે તકલીફ છે. જ્ઞાની કે છે ક્યાં જન્મ થયો છે? એ તું જન્મ છું, બંધનમાં છું. જ્ઞાની કે છે ક્યાં બંધન છે? બંધન તારા મનની કલ્પના છે. એક જગ્યાએ અમૃત બિંદુ ઉપનિષદમાં કહે છે કે મન એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયોગો. આ મન જ આપણે બંધન અને મુક્તિનું કારણ છે. આપણા મનની કલ્પના છે. ખરેખર માટે કલ્પના છે, કલ્પના છે. જેવી રીતે સવારનું જે એક સ્તોત્ર જેના ઉપર આમ ચર્ચા કરી હતી, હસ્તામલક સ્તોત્ર, તો એમાં હસ્તામલકજી કહે છે કે જુઓ કે કોઈ એક વ્યક્તિ કહે છે કે આ વાદળ જે છે એને સૂર્યને ઢાંકી દીધું. વાદળથી સૂર્ય ઢંકાઈ ગયો. તો કે ખરેખર વાદળ સૂર્યને ઢાંકી શકે? એટલે કે કોણ જો એવું કહે છે યથા નિષ્પ્રભમ માન્યતે ચાતિ મોટા, જે મૂળ વ્યક્તિ છે, જે નાનું છોકરું છે, જે ના સમજે કે સૂર્ય તો છે તે ઢંકાઈ ગયો, વાદળે સૂર્યને ઢાંકી દીધો. ખરેખર સૂર્યને કોણ ઢાંકી રહ્યું છે? સૂર્યને કોઈ નથી ઢાંકી. વાદળ કોને ઢાંકી રહ્યું? આપણી આંખને, આપણી દ્રષ્ટિ. મારા અને સૂર્યની વચ્ચે આ વાદળું આવી ગયું, એની વાદળે મારી દ્રષ્ટિને ઢાંકી દીધી. એને કારણે મને સૂર્ય નથી જણાયો. એવી જ રીતે જે અજ્ઞાની છે એ અજ્ઞાની ક્યાં જોવે છે? અજ્ઞાની પોતાને જે નથી એ માની રહ્યો છે. દેહાત્મ બુદ્ધિથી યુક્ત છે. શરીરનો જન્મ થયો, મારો જન્મ થયો. આ શરીર છે તે ધીમે ધીમે બુદ્ધિને પ્રાપ્ત થાય છે. હું મોટો થયો અને પછી દર બદલેના કે હવે કેટલા આપણે અંધારામાં જીવીએ છીએ. એક એક જન્મ દિવસ એ શું છે? આપણે એક એક દિવસ મૃત્યુની દિશામાં કૂદી ગયા છે, મૃત્યુના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. હેપી બર્થડે, મારો આજે હેપી બર્થડે છે. લોકો સેલિબ્રેટ કરે છે ને આપણે પણ બહુ ખુશ
આપણે મૃત્યુના મુખમાં પ્રવેશ કરી રહ્યા છીએ, એક માઇલસ્ટોન ક્રોસ કરતા જઈએ છીએ, મૃત્યુની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ધ્યાનમાં હોય છે કે તે સેલિબ્રેટ કરવાનું કર્યું છે શું? જ્યારે આપણે જન્મદિન સેલિબ્રેટ કરીએ તો એ વખતે 10 વાર વિચારો કે આપણે જીવનમાં એવું શું કર્યું છે કે જે અહીંયા સેલિબ્રેશન માંગે છે. જો સેલિબ્રેટ કરો તો એના માટે એવું કામ કરો કે આ વર્ષ મેં એવો જીવ્યો છું, મેં આ જીવનનો સુંદર પ્રયોગ કર્યો, હું લોકોની સેવામાં આવ્યો, આ જગતમાં મેં મારું વિશેષ યોગદાન આપ્યું, હું માત્ર મારા માટે નથી જીવ્યો. જ્યારે આ તમારી અંદર એક વિશેષતા, એક વિશેષ ગુણ અહીંયા આગળ આવે પછી તમે સેલિબ્રેટ કરશો ને તો તમને સંતુષ્ટિ થશે. બીજી વસ્તુ સેલિબ્રેટ કરવાની પાછળ એક પ્રયોજન એ છે કે એના થકી ભગવાનના ગુણ ગાવા, કે ભગવાને મને આ સુંદર, આ દિવ્ય, આ દેહ પ્રદાન કર્યો છે કે જે દેહનું પ્રયોજન છે અંતતઃ પોતાના સ્વરૂપને જાણવું. કેનોપનિષદમાં કહે છે કે ઇહ ચેત અવેદે, અહીંયા રહેતા રહેતા જો આ પોતાના સ્વરૂપને જાણી લીધું અધ સત્યમ અસ્તિ, તો એ બહુ સુંદર કામ કર્યું. પણ ન ચેત ઇહ અવેદે, અગર નહીં એને જાણ્યો મહતી વિનષ્ટિ, એને તો પોતાનો મહાન વિનાશ કરી લીધો. એટલા માટે હવે જુઓ કે આવી જ રીતે આપણું જીવન જતું રહેશે. જ્ઞાની જોવે છે કે કોનો જન્મ થયો છે, કોનો મૃત્યુ છે, પણ અજ્ઞાની એમાં ફસાયેલો. જે અજ્ઞાની જોવે છે જ્ઞાનીને એ દેખાતું નથી. એક જગ્યાએ તો શંકરાચાર્યજી કહે છે કે આ છે કે જ્ઞાનીની સ્થિતિ કેવી છે, રમતે બાલોન્મત્તવદેવ, બાલવત છે અથવા તો ઉન્મત્ત વત. બાલવત મતલબ કે જેવી રીતે છોકરું સદૈવ મસ્ત કેમ રહે છે, એની સામે તો આપણા કરતા પણ લાંબુ જીવન છે, પણ એને ભવિષ્યની કોઈ ચિંતા નથી. આપણે બધા ચિંતા કરે છે અરે છોકરા તારી એક્ઝામ આવે છે. એ માં જે હોય ને એને ટેન્શન થઈ ગયું છે. એક બેન છે કે આશ્રમમાં આવતી હતી, મેં કીધું કે અરે નહીં બાબાની એક્ઝામ છે તો બાબો ભણશે ને, બોલે કે નહીં એને ભણાવવું પડે. હવે એને ટેન્શન, અને રિઝલ્ટ આવે તો ખબર નહીં શું રિઝલ્ટ આવશે, એણે મહેનત તો કરી છે, હવે એણે કામ અરે હજી તો નાના છોકરા છે કે એ વખતે તમે શું રિઝલ્ટ લાવ્યા હતા તમને યાદ છે નથી. હવે આ બધું તો ખેલમાં હોવું જોઈએ, પણ એટલું બધું ટેન્શન, મેં છોકરાનું ટેન્શન, શું રિઝલ્ટ આવશે, શું આવશે. બાળક છે એને કોઈ ચિંતા નથી, ભૂતકાળની કોઈ ચિંતા નહીં, ભવિષ્યની કોઈ ચિંતા નહીં, લોકોની સેલ્ફ કોન્શિયસ હોતું જ નથી. એટલે જો અહીંયા આગળ રસ્તામાં પડી ગયો તો ઊભો થઈ જશે, પંખેરી નાખશે, અને કોઈ જોતું હશે તો રડશે કે ભાઈ મને થોડું બનાવપટ્ટી કરી. અને આપણે પડી ગયા તો પહેલા તો આજુબાજુ જોઈશું, વાગ્યું નથી તો આજુબાજુ જોઈશું, કોઈએ જોયું તો નથી, શરમ લાગશે, સેલ્ફ કોન્શિયસ થઈ જઈ રહ્યા છે. પૂરા વર્તમાનમાં જીવે છે, કોઈ પ્લાનિંગ નથી. ઉન્મત્ત વર્ત એટલે પાગલની જેમ, મતલબ કે જ્યાં આ બહારના લોકો અને તો આ અજ્ઞાની લોકો જોવે છે કે આ બહાર આમાં શું છે, આ જોઈ છે, આ જોઈ છે, એ કોમ્પિટિશનમાં લાગેલા છે. એને જીવનનું લક્ષ્ય માનીને જીવી રહ્યા છે અને એ કોમ્પિટિશનની બહાર છે. આમાં શું કોમ્પિટિશન કરવાની, આ તો બધી કેટલી વસ્તુ છે, તુચ્છ વસ્તુ છે. એને એક આનંદનો કંઈક બીજો સોચ મળી ગયો. એટલા માટે જે અહીંયા આગળ અજ્ઞાની જે દિશામાં જાય છે એ દોડમાં એ સામેલ નથી. પાગલ થઈ ગયું છે. હવે બધા જે દિશામાં જતા હોય અને એનાથી આપણે કંઈક ઉલટું કરીએ તો કે પાગલ છે. નહેરુજી એકવાર ગયા અને ત્યાં આગળ જઈ પાગલની હોસ્પિટલમાં પાગલ લોકોને મળ્યા, અને એક પાગલે એમને પૂછી લીધું આપ કોણ હૈ, આપકી તારીફ, तो एक जवाहरलाल नेहरू प्राइम मिनिस्टर, थोड़े दिन में ठीक हो जाते। अरे यहाँ पे जो भी आता है अपने आप को
आपको कोई बोलता है कि हम लाल बहादुर शास्त्री हैं, कोई बोलता है कि हम ये हैं। शुरुआत में सब ऐसा ही बोलते हैं, थोड़े दिन में तुम भी ठीक हो जाओ। હવે આ પાગલોની વચ્ચે એક સહી સાહેબ વ્યક્તિ પહોંચી જાય તો બધા પાગલોને એમ થાય કે આ પાગલ છે, આપણે તો સહી સાહેબ છે, અમે તો બરાબર થઈ ગયા, પણ આ હજુ પાગલ છે કે જે યા નિશા સર્વભૂતાના વિપરીતમાંનું દર્શન છે। અજ્ઞાનમાં આપણને આ બધું સત્ય જણાવી રહ્યું છે અને એ જોડે છે મિથ્યા। જાગીને જોતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ઊંઘવા છે, બધા ઊંઘમાં છે। કઈ ઊંઘમાં? આ નિશા અજ્ઞાન રૂપી નિદ્રામાં આપણે સૂતેલા છીએ। એના માટે બધું સમજવું છે। એ રીતે સ્વપ્નમાં કોઈ વ્યક્તિ હવે સ્વપ્ન જોઈ રહ્યો છે અને ત્યાં આગળ સ્વપ્ન જોતા જોતા ઊંઘમાં ને ઊંઘમાં એ ચીસો પાડી રહ્યો છે, ભલે બચાવો બચાવો કરીને, અને જે જાગે છે એ શું જોવે છે? કઈ છે અને કઈ પ્રોબ્લેમ છે? આરામથી શું સ્વપ્ન જોતો છે, થોડા નંબર પાણીનું છીટો નાખો, જાગી જશે તો ઠીક થઈ જશે। સ્વપ્નમાં એને જણાઈ રહ્યું છે જે જાગે છે એના માટે કોઈ પ્રોબ્લેમ નથી। યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો। આમાંનું એ જેમાં જાગી રહ્યા છે લોકો એમાં આ જે નિશા રાત્રિ જોઈ રહ્યો છે, કારણ કે આ જગતને એ સાચું માનતો નથી, લીલા થઈ ગઈ છે, એક નાટક ચાલી રહ્યું છે। તો આ સુંદર અહીંયાનો શ્લોક બતાવી આગળનો શ્લોક જોઈએ। આઘૂર્યમાણમચલા પ્રનિષ્ઠમ સમુદ્રમાપા પ્રવિશન્તિ યદ્વत्। યત્તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે। સશાન્તિમાપ્નોતિ ન કામકામી। વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ। નિર્મમો નિરહંકારઃ। સશાન્તિમધિગચ્છતિ। તો ભગવાન અહીંયા આગળ જ્ઞાનવાનની જે મનની સ્થિતિ છે એને સમુદ્રની ઉપમા આપે છે કે જેવી રીતે આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ, અચલ પ્રતિષ્ઠ એવો જે આપૂર્યમાણ મતલબ છલ્લો છલ ભરેલો જેવી રીતે સમુદ્ર છે એમાં આપ પ્રવિશન્તિ યદ્વत्। સમુદ્રમાં સતત એમાં જલનો ઉમેરો જ થયા કરે છે, કેટલી નદીઓ એમાં પોતાનું જળ ઢાલવી રહી છે, પણ ક્યારેય સમુદ્રમાં કોઈ બાઢ નથી આવતી, કોઈ પૂર આવ્યું નથી, કોઈ પૂર નથી આવતું। નહીં પણ આટલી બધી નદીઓ છે તો સતત પાણી નાખી રહી છે ને આ વખતે વરસાદ વધારે આવી ગયો કે પૂર નહીં આવ્યું, કોઈ સમુદ્રમાં પૂર નથી આવતું। તો કે તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે। એવી જ રીતે આ જે જ્ઞાનવાનની અંદર કામઃ આ વિષય અગર પ્રવેશ કરે છે, એ વિષયોની વચ્ચે વિચરણ કરે છે, વિષયને એ ભોગવે પણ છે અને છતાં એની અંદર કોઈ એવું નથી, એને કોઈ સંકલ્પ કર્યો, કોઈ કામના કરી કે જીવનમાં છે મારે કંઈક આ કરવું છે, મારે આ જોઈએ છે, હવે એ કામના પૂર્તિ થઈ ગઈ તો બોલે કે વાહ મજા પડી ગઈ, બોલે કોઈ મજા નહીં, હા ભગવાનની ઈચ્છા હતી, મળી ગયું, થઈ ગયું। પણ એનાથી એવું નથી કે એના આનંદ જે હતો એમાં આનંદમાં બધું અતિરેક થઈ ગયો,
હર્ષિત થઈ ગયો, કારણ કે મારી પાસે એ નહોતું અને મને મળ્યું. જ્યારે અંદર ખાલી છે ને ત્યારે બહારની વસ્તુ એને ભરે છે. પણ એ બહારની વસ્તુનો સંકલ્પ એને ભરવા માટે કરતો જ નથી. વ્રજહાતી યદા કામાન સર્વાન પાર્થમનોગતાન. એના જે અહીંયા આગળ સંકલ્પો હોય છે એ સંકલ્પો પોતાના માટે નથી હોતા. એના માટે કીધું સર્વભૂત હિતે રતા. એ લોકોના કલ્યાણ માટે, લોકોના હિતમાં સદૈવ રત છે. એની તો સદૈવ એ જ પ્રાર્થના હોય છે, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે સંતો નિરામયા સર્વે ભવન્તુ સુખિનઃ. એની તો એ જ પ્રાર્થના હોય છે. બોલો સર્વની વાત કરે છે પણ પોતાના માટે તો કંઈક માગી લો. એ પેલા સિકંદરનો પ્રસંગ આવે છે કે જ્યારે સિકંદર છે તે પૂરા વિશ્વની યાત્રા કરી, અનેકો વિજય એને પ્રાપ્ત કરી અને પછી એ પાછા જતી વખતે જેમ આગળ એક ગામમાં છે તે એને જઈને ડેરો નાખ્યો અને ત્યાં ગામવાળા બધા એને જે કંઈક ને કંઈક ભેટ લઈ અને એટલું છે તે સ્વાગત કરી રહ્યા હતા. અને એ જ્યાં જાય ત્યાં આગળ બધા ગામવાળાને ખબર પહોંચાડી દે કે હા આ સમ્રાટ અહીંયા આગળ આવે છે અને એટલા માટે એના અભિનંદન માટે બધાએ આવવાનું છે. અને તે બધા આવીને એક ગામમાં ગયા અને ત્યાં આગળ એને બધાને મેસેજ મોકલ્યો. બધા આવ્યા પણ જ્યારે છે ને તે બધા આવે ને તો એક કોઈ ના આવે ને એ છે તે ખબર કરાય તો કે એ બાબાજી એ ફકીર છે, ત્યાં આગળ એક બાબાજી છે કોઈ મહાત્માજી, એ અહીંયા આગળ ના આવ્યા. કે કેમ ના આવ્યા, બોલાવો એમને. કે એમને કીધું તો કે મારે કંઈ નથી કીધું, આવ્યા તો એમને બરાબર છે, મારી શુભકામના. એટલે કંઈ નહીં, એમને આવું પૂછે. હવે એમની પાસે સિપાહી લોકો ગયા અને કીધું પણ મારે કંઈ કામ જ નથી, બસ હું એમનો વિરોધ પણ નથી કરતો, બસ મારા આશીર્વાદ છે, શુભકામનાઓ છે. હવે આનાથી તો બધું એ લઉં. એ જ તે સિકંદર કે હું આવું, હું જોઉં તો ખરું કે આ કેવું છે, કે કોઈ પાગલ છે, બોલે પાગલ નથી લાગતો. એ ત્યાં પહોંચી ગયા અને પછી એમને જઈને કીધું કે મેં બોલાવ્યા અને તમે કેમ ના આવ્યા? અરે हमको पूछने चाहिए. હવે જ્યાં આગળ કીધું પૂછને चाहिए ને તો સિકંદરને તો બહુ નાનાપણું લાગ્યું કે આવું કેવી રીતે હોય. હું છે તે આ વિશ્વ વિજેતા, આ સમ્રાટ, અને છતાં પણ હજી હું એમ નથી કહેતો કે મારે કંઈ ના જોઈએ. અને આ છે તે બાબાજી એક ઝાડની નીચે બેઠેલા છે, એની પાસે કંઈ નથી, માત્ર એક આસન બિછાવીને બેઠેલા છે અને કે છે મારે કંઈ ના જોઈએ. આવું કેવી રીતે હોય છે? तो પછી એમણે કીધું अच्छा ठीक है कोई बात नहीं, हमने माफ कर दिया, अगर तुम नहीं आए तुमको जो चाहिए वो मांग लो, बोले हमको कुछ नहीं चाहिए. એનાથી બધું નાનાપણું લાગ્યું કે અરે कुछ नहीं चाहिए, अरे तुम्हारे सामने सम्राट खड़े हैं. बोले हाँ ठीक है ना, सम्राट खड़े हैं तो बहुत बढ़िया है. પણ એમને કંઈ જ ના માંગ્યું तो एने तो जिद करे कि नहीं अब तो हमारा आदेश है, आपको मांगना ही पड़ेगा. तो बाबा जी ने अच्छा ठीक है चलो बहुत आग्रह कर रहे हैं तो मांग लेते हैं. संतुष्टि देवी हाँ कहीं तो मांगવાનું છે. હા માગો. તૈયાર થઈ ગયો કે શું માંગશે આ? જેને કંઈ નથી જોઈતું અને છતાં પણ કંઈક માંગે છે તો શું માંગશે? આ શા માટે જમીન માંગી હશે, કુટિયા બનાવવાનું કહેશે, બીજું શું કહેશે? એ બાબાજી કે થોડા કિનારે बैठो. किनारे आते बोले अब बताओ क्या चाहिए? बोले बस हो गया. अरे हम सवेरे सवेरे यहाँ पे सूर्य देवता के दर्शन कर रहे थे और धूप सेक रहे थे और तुम यहाँ पे बीच में ग्रहण की तरह आके खड़े हो गए. तुम हट जाओ, बस इतना ही चाहिए और कुछ नहीं चाहिए. સિકંદર પોતાના સંસ્મરણોમાં લખે છે કે હું ભારત યાત્રા પર ગયો હતો અને ત્યાં આગળ છે તે મેં આવા લોકોને જોયા કે કશું જ નથી એની પાસે અને છતાં પણ સંતુષ્ટ છે. એ સંકલ્પ કરે છે. જોઈ છે ને કેટલા મોટા મોટા ઘણી વખત આશ્રમો બનેલા હોય છે
કે આશ્રમ કોના માટે? હવે રહેવા માટે કેટલું જોઈએ? રહેવા માટે એમને કોઈ વધારે ના જોઈએ. આશ્રમ કોના માટે? બોલે કે ભક્તો આવે અને હા, આમાં પણ છે તે વિવેક કરવો જોઈએ. બધા જ પ્રકારના હોય છે કે આશ્રમ મોટો. એક અહીંયા આગળ મહાત્માજી આવતા હતા તો મને કહે છે કે આપકો પતા है कि बड़ा महात्मा किसको बोलते हैं? हमने बोला भाई महाराज जी आप बताइए. तो बोले कि जिनके आश्रम का वो बड़ा गेट. बोला हमारा इतना बड़ा तो नहीं है, बस कार अंदर जा सकते हो उतना है. अच्छा, आश्रम का बड़ा गेट, पीछे वो बड़ा शेड. बोला नहीं, बड़ा शेड भी हमने कोई नहीं रखा है. और तीसरा क्राइटेरिया ये है और महात्मा का वो बड़ा पेड़, तो वो बड़ा महात्मा है. और बड़े महात्मा होने के लिए वो जरा मंडलेश्वर बन के घूमे और जरा अच्छे आश्रम एक नहीं दो दो चार और एकड़ में हो. कई છે તે ઘણા બધા એવા બાબા લોકોને જોયા છે કે જ્યાં જાય ત્યાં આગળ આશ્રમ છે તે એના માટે કંઈક ને કંઈક લેન્ડ લઈને પ્રોપર્ટી એક્યુપાય કરે અને થોડા દિવસ પછી જોઈએ કે અહીંયા આગળ પણ આ બાપુજીનો આશ્રમ થઈ ગયો. જો આ વસ્તુ જે છે એ લોકહિત માટે છે. જે દિવસે કે મારે નથી જોઈતું આ બધું અહીંયા આગળ જમેલો લાગે કમાન્ડર ઉઠાવી ચાલી ગયા, એને કોઈ નથી જોતું. જ્યારે કોઈ સંકલ્પ જો જ્ઞાનવાન છે, પોતે પોતાનામાં સ્થિતપ્રજ્ઞ છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તો એ આ બધા 12 સંકલ્પ પણ કરે, પણ એ સંકલ્પની પાછળ પોતાનો કોઈ સ્વાર્થ નથી. આ એમની અંદર સંકલ્પ છે ઈશ્વરીય સંકલ્પ છે. કેમ? કારણ કે એ ઈશ્વરના નિમિત્ત કર્યા. હવે આ શરીર છે એનું પ્રયોજન શું છે કે ઈશ્વરના હાથમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એટલા માટે ભગવાન એની અંદર જે સંકલ્પ રાખે એને અનુરૂપ કાર્ય કરે છે. પણ એ સંકલ્પમાં જો પોતાના ભોગ માટે હોય અથવા તો પોતાના કામનાની પૂર્તિ હોય, સ્વાર્થ માટે હોય, તો પછી પ્રશ્ન ચિહ્ન લાગે છે કે આ ખરેખર સ્થિતપ્રજ્ઞ છે કે નહીં. તો એની અંદર જો કામના આવે છે એની પાછળનું પ્રયોજન એ હોય છે. અને એમણે કોઈ સંકલ્પ કર્યો અને સંકલ્પ પૂર્તિ ના થઈ તો એ તો બિચારા ડિપ્રેશનમાં જતા હશે. કોઈ ડિપ્રેશન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તમ ન નિવારય. એવી મસ્તી છે કે છે કે શાંતિમાં એક શાંતિને પ્રાપ્ત કરેલું છે. ન કામ કામી, સ્વાર્થ માટે જીવે છે સદૈવ. આ 12ના વિષયોમાંથી કામના કરીને એનાથી તૃપ્ત થવા માંગે છે, એ જ અહીંયા આગળ શાંતિને પ્રાપ્ત નથી કરતો. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતે નિસ્પૃહઃ. જે વ્યક્તિ અહીંયા નિસ્પૃહ, કોઈ સ્પૃહા નહીં, કોઈ અપેક્ષા નહીં, સમસ્ત કામાન વિહાય, કામનાઓને ત્યાગીને જે અહીંયા આગળ ચરતી આ જગતમાં વિચરણ કરી રહ્યો છે. નિર્મમઃ, કોઈના પણ પ્રત્યે આ મારું છે એમ કરીને પોઝેસિવ નથી કરતો. એ ક્યારે કોઈ વસ્તુને મારું છે કહીને પોઝેસિવ બને કે જ્યારે એની અંદર અહંકાર હોય. આ હું જ્યારે પ્રધાન છે ત્યારે પછી આ મારું છે શું છે? હું એક્સટેન્શન છે. પહેલા હું પછી મારું. ભગવાન કહે છે મેં અરુ મોર તોર તે માયા. આ જ માયા છે. તો એની અંદર મમત્વથી અભિપ્રાય મમતા નહીં, જે માની મમતા કહીએ છીએ. મમત્વ અર્થાત આ મારું છે એમ કરીને એને એ પોઝેસિવ બની અને સદૈવ પકડી રાખવાની વૃત્તિ. અહંકાર અર્થાત પોતાને છે તે એક સંકોચિત જીવ, એક સંકોચિત એન્ટિટી, લિમિટેડ એન્ટિટી માનીને જીવવો છે. એની અંદર એ નથી. સશાંતે અધિગચ્છતિ, એ જેની આગળ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. અને અંતમાં એષા ગ્રામ્ય સ્થિતે પાર્થ, નૈ
नैनं प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमृच्छति। तो भगवान કહે છે કે એશા બ્રહ્મની સ્થિતિ પાર્થ, હે પાર્થ, આ જે મેં તને કીધી ને એ બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મી મતલબ એ બ્રહ્મ સ્વરૂપતામાં જાગૃતિની જે અવસ્થા છે કે જેણે પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણ્યું, કે જ્યાં આગળ આપણા વેદમાં જે મહાવાક્ય આવે છે કે જ્યાં આગળ પોતાની બાબતમાં એ અખંડ સ્વરૂપતાનો ઉદ્ઘોષ થાય છે. એ બહુ જ પ્રસિદ્ધ વાક્ય છે, બધાએ સાંભળ્યું જ હશે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એશા બ્રહ્મની સ્થિતિ મતલબ કે જેની અંદર આ નિશ્ચય થઈ ગયો કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી, અને હું બ્રહ્મ છું તો આ જે કંઈ છે એ બધી મારી જ અભિવ્યક્તિઓ છે. બ્રહ્મણ કૃપા કરે બ્રહ્મ પાસે. એશા બ્રહ્મની સ્થિતિ, આ બ્રહ્મની અવસ્થા. નૈનમ પ્રાપ્ય વિમોહ્યતિ, આને પ્રાપ્ત કરીને ક્યારેય મોહ નથી થતો. જે એકવાર પોતાની બ્રહ્મ સ્વરૂપતામાં સ્થિત થઈ ગયો પછી એને ક્યારેય મોહ નથી થતો. એ ક્યારેય નહીં આગળ આ સંસારના જમેલામાં ફસાતો નથી. સ્થિત્વા સ્યામ અંતકાલેથી, આ અંત સમયે પણ જો આની અંદર સ્થિત થઈ ગયો, બ્રહ્મ નિર્વાણ અભિચ્છતિ, એ બ્રહ્મ સ્વરૂપતાની પ્રાપ્તિ, એ નિર્વાણની અવસ્થા. નિર્વાણ આધારથી પાણીથી પડે જે એની આગળ અગમ સ્વરૂપ છે, જે એના આગળ એ પર એને સનાતન પર કીધું. પદમ ગચ્છન્તિ અનામયમ, એ પદને એ પ્રાપ્ત કરી છે, અર્થાત એ મુક્ત થઈ ગયો. એ મુક્ત થઈ ગયો મતલબ હવે એનું એકાઉન્ટ સેટલ. હવે કોઈ ક્રેડિટ ડેબિટ બચ્યું કે ના, હવે કઈ જ ના બચ્યું. કોઈ કર્મનું કઈ બચ્યું લેનદેન નહીં, હવે એને કર્મ કર્યા, હવે એને ફરીથી ભોગવવા માટે જન્મ લેવો પડશે, એની અંદર વાસના બોલે કશું જ નહીં. એ પૂર્ણતામાં જાગી ગયો. આ રીતે અહીંયા આગળ ક્યાંથી યાત્રા શરૂ થઈ? અર્જુન શોકાકુલ. શોકાકુલ વ્યક્તિ જ્યારે જ્ઞાનવાનની શરણમાં જાય છે, પૂરો શરણાગત થાય છે, તો ત્યાંથી યાત્રા કરતા કરતા કેવી રીતે આ સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચે છે, મુક્તિની અવસ્થાને પ્રાપ્ત થાય છે. આ પૂરા જીવનની યાત્રાનું આગળ પ્રતિપાદન છે. અને એટલા માટે આ ગીતાનો બીજો અધ્યાય અને 18, આ બંનેમાં ગીતાનો લગભગ સાર આવેલો છે, પણ બાકીના અધ્યાય ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તો આપણને પૂરી ગીતાની એક રૂપરેખા મળી ગઈ. અને હવે આગળ તો કે જે અર્જુનને ભગવાને કીધું કે અર્જુન કર્મયોગનો આશ્રય લે, તો કર્મયોગ શું છે, એ કર્મયોગ એનું રહસ્ય કેવી રીતે એનો આપણે સમાવેશ કર્યો, એનું પૂરું રહસ્ય જે છે આગળ ત્રીજા અધ્યાયમાં આવે છે. તો એ કર્મયોગ જ્યારે પણ પ્રભુ ઈચ્છા હશે આગળ, ત્યારે આપણે આગળના અધ્યાયમાં પ્રવેશ કરીશું. તો ભગવાનની કૃપાથી અને આપ સૌના સહયોગથી આ અહીંયા આગળ જ્ઞાન યજ્ઞ ખૂબ સંતોષજનક રીતે સંપન્ન થયો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ બધાઈ. બસ ભગવાનની આવી જ રીતે કૃપા બરસતી રહે, જ્ઞાન ભક્તિમાં સતત રમતા રહો અને જીવનને એક પરમ લક્ષ્યની દિશામાં સતત આગળ વધો. આ સાથે આપણી સંપન્ન. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.